ઓકે. ઓમ શાંતિ દીદી. ઓમ શાંતિ. આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે આપણે યોગ દ્વારા શારીરિક ફિટનેસ છે એને પ્રાપ્ત કરી શકીએ અને શારીરિક ફિટનેસ દ્વારા આપણા શરીરને ઘણા બધા રોગોથી મુક્તિ મળે છે. આજના સમયમાં જ્યારે સ્ટ્રેસ અને તણાવ વધારેમાં વધારે છે અને લોકો નાની નાની વાતમાં બીમાર થઈ રહ્યા છે. નાના નાના બાળકોને જ્યારે એટેક આવી રહ્યા છે, ડાયાબિટીસ, આ રોગો જે છે એના માટે મુક્ત થવા માટે બોડી ફિટનેસ ખૂબ જરૂરી છે. એની સાથે સાથે એટલું જ જરૂરી માનસિક સ્વાસ્થ્ય પણ છે અને એટલા માટે માનસિક સ્વાસ્થ્ય જે છે એના માટે પરમ પૂજ્ય દીદી શ્રી આપણને માનસિક સ્વાસ્થ્ય માટે જે મેડિટેશન અને એના માટે 2 શબ્દો કહેશે. ઓમ શાંતિ. મેડિટેશન માના ટુ મેડરી મીન્સ ટુ હીલ. તો જેમ શરીરની અંદર કોઈ ઘાવ થાય છે તો એને મલમપટ્ટી કરીને આપણે એને હીલ કરીએ છીએ, ઠીક કરીએ છીએ. એમ મનની ઉપર પણ જેમ ફિઝિકલી આપણે જોઈએ છીએ કે ઘણી બધી બીમારીઓ જેમ આપણે વર્ણન કરી, તો એવી રીતે આપણે જોઈએ કે મન ઉપર પણ ઈર્ષા છે, નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો, નાની નાની વાતમાં દુઃખ લાગવું, નાની નાની વાતમાં રડવું આવી જવું. તો મેન્ટલ ફિટનેસ માના મેન્ટલ સ્ટેબિલિટી એ મેડિટેશનથી થાય છે. શારીરિક સ્વાસ્થ્ય માટે શારીરિક આસનો ખૂબ જ જરૂરી છે, એમ માનસિક સ્વાસ્થ્ય માટે, મનથી સશક્ત થવા માટે મેડિટેશન પણ ખૂબ જરૂરી છે. હવે આના પછીના અલગ અલગ વિડીયોઝની અંદર મેડિટેશન અને શારીરિક સ્વાસ્થ્ય માટે બંને માટે આપને અમે ખાસ તમારી સામે રજૂ કરીશું કે જેનો તમે લાભ લઈ શકશો. ઓમ શાંતિ. સ્થિતિ ધીરેથી બંને પગને ઉપર ઉઠાવો, શરીરનું બેલેન્સ કરો. શરીરમાં ધીરે ધીરે સ્થિરતા લાવો. ધીરેથી પગ બેલેન્સ કરો, પૂરું ધ્યાનથી. ધીરે ધીરે આસનને છોડો. આરામથી. બીજું આસન ઊભા રહેવાની સ્થિતિમાંથી કરો. ચક્રાસન. ધીરેથી હાથને ઉપર ઉઠાવો. શ્વાસ ભરતા બેન્ડ થાઓ. પૂરા બેન્ડ. ધીરે ધીરે હાથને જમીન પર રાખી લો. શરીરનું બેલેન્સ કરો અને શરીરને કમરમાંથી શક્ય એટલું ઉપર ઉઠાવો. શરીર સ્થિર. ધીરે ધીરે શ્વાસ ભરતા ફરી પાછા ઉપર ઉઠો. આરામથી બેઠકની સ્થિતિમાં વજ્રાસનની સ્થિતિ લો. પુષ્પાસનની સ્થિતિમાં આવો અને પૂર્ણ ચંદ્રાસન બેક વળીને પૂરેપૂરા હાથ ઉપર ઉઠાવો. પૂરા બેક થાઓ. એવીને માથું ટચ થાય સ્થિતિમાં ધીરે ધીરે સીધા આરામથી વજ્રાસનની સ્થિતિમાં બંને પગ આગળ સીધા કરી લો. પશ્ચિમોત્તાનાસન. બંને હાથને ઉપર ઉઠાવો. શ્વાસ છોડીને આગળ ઝૂકો. બંને હાથથી બંને પગના અંગૂઠા પકડો. માથું ઢીંચણને ટચ કરી બંને કોણીને ટચ કરો. પગ ઢીંચણમાંથી સીધા. ફરી ધીરે ધીરે શ્વાસ કરતા શરીરને ઉપર ઉઠાવો. બંને હાથ બાજુ પર. આરામથી પેટ પર સૂવાની સ્થિતિમાં આવી જાઓ. પૂર્ણ શલ્ભાસન. બંને હાથ છે શરીરની નીચે લઈ જાઓ. ધીરેથી બંને પગને ઉપર ઉઠાવો. આરામથી શરીરમાં બેલેન્સ લાવો. ધીરે ધીરે પાછા આરામથી બંને હાથ છાતી પાસે. ભુજંગાસનની સ્થિતિમાં ઉપર ઉઠો. શ્વાસ ભરો અને મસ્તકને પૂરું ઉઠાવો. હાથને પૂરેપૂરા પાછળ લાવો અને શરીર જેટલું વધારેમાં વધારે થઈ શકે એટલું બેક બેન્ડ કરો.
એ સ્થિતિમાંથી રાજ કપોતાસન. બંને પગને ઉઠાવો, મસ્તક સાથે ટચ કરો. આરામથી બંને પગ પાછા બેઠકની સ્થિતિમાં આવી જાઓ. અર્ધો મત્સ્યેન્દ્રાસન. એક પગને વાળી લો, બીજા પગને બહારની તરફ, વિરુદ્ધ હાથને પગ પરથી લઈ બીજી તરફ બેન્ડ થાવ. જેટલા વળી શકાય એટલા શરીરને કમરમાંથી વાળો, શ્વાસને બહાર છોડો, પેટ અંદર ખેંચો. ફરી ધીરેથી શ્વાસ ભરતા સીધા હાથ છોડો, બંને પગને સીધા. આ આસન અધૂરું છે એટલા માટે બીજી તરફ બીજા પગને વાળો, બીજા પગને ઊભો મૂકો, વિરુદ્ધ હાથ નીચળ પરથી લો અને શરીરને કમરમાંથી વાળીને શ્વાસ બહાર છોડી રોકો. આરામથી મૂળ સ્થિતિમાં પાછા આવો. બંને પગ સીધા. आराम ओम शांति। हम कोई भी कार्य की शुरुआत करते हैं तो प्रार्थना से करते हैं, तो अपना बॉडी सीधा का मतलब समझ लेना कि हम प्रेस करके खींच कर बैठे ऐसा नहीं है, लेकिन हमारी पीठ सीधी रहनी चाहिए, हमारी करोड़ होती और हमारा मस्तक सीधी रहना।